નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના ગુજરાતી વિષયના વર્ગખંડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારું નામ પટેલ રિયા છે. હું સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશનલ કોલેજની પ્રશિક્ષણાર્થી છું. હવે હું તમારો પરિચય કેળવીશ. તમારું નામ શું છે? બેસી જાઓ. તમે ક્યાંથી આવો છો? બેસી જાઓ. તમને કયા વિષયમાં રુચિ છે? મને એકાઉન્ટ વિષયમાં રુચિ છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ગુજરાતી વિષયના જન્મોત્સવ પાઠનો કેટલાક ભાગનું વાંચન કરીને તેનો અર્થ સમજીશું. પાઠનું નામ છે જન્મોત્સવ. તેનો સાહિત્ય પ્રકાર છે નવલિકા. તેના લેખકનું નામ છે સુરેશ જોશી. ઘડિયાળમાં 11:30 થયા હતા. હવે અડધા કલાકની જ વાર હતી. લાલ કિનખાબના પડદાની પાછળ કૃષ્ણ જન્મની બધી જ તૈયારીઓ થઈ ચૂકી હતી. વૃંદાવન દાસનો મોટો દીકરો અસિત અમેરિકા જઈને ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગનું ખાસ શિક્ષણ પ્રાપ્ત કરી આવ્યો હતો. એને બધાને આશ્ચર્યમાં ગરકાવ કરી નાખે એવી તરકીબ રચી હતી. કારાગૃહમાં કૃષ્ણનો જન્મ, વર્ષા, વસુદેવનું કૃષ્ણને લઈને જમુના ઓરંગીને ગોકુળ જવું, આ બધું વીજળીની કરામતથી તાદર્શ બનતું એ બતાવવાનો હતો. આથી બધા આતુર હતા. લાલ કિનખાબનો પડદો ક્યારે ખુલે તેની રાહ જોઈ રહ્યા હતા. સ્ટેશનની ઘડિયાળમાં 11:30નો ટકોરો હમણાં જ પડ્યો હતો. જનતા એક્સપ્રેસમાં ઉતરેલા પેસેન્જરોને લઈને બસ શહેર ભણી ઉપડી ચૂકી હતી. બસ સ્ટેન્ડ સુમસામ હતું. પાસેની ખુલ્લી જગ્યામાં ફાટી તૂટી ગુણપાટ ને કેરોસીનના કાટ ખાયેલા પતરાનું છાપરું કરીને 3-4 કુટુંબ આશ્રય લઈ રહ્યા હતા. એમાંના એક ઝૂંપડામાં ફગફગીયો દીવો ટમટમતો હતો. કોઈ સ્ત્રીના કણસવાનો અવાજ એ નિસ્તબ્ધતામાં સંભળાતો હતો. પણ એ ઝૂંપડાની વસ્તીએ એના પર ધ્યાન આપ્યું હોય એમ લાગતું ન હતું. ત્યાં અડધા ઊંઘમાં અને અડધા જાગતા એવી અવસ્થામાં કોઈ બોલતું સંભળાયું. એલા કાણજી, માણકી કણસે છે, જરા જઈને જોતો ખરા. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને આ પાઠનું ધ્યાનપૂર્વક વાંચન કરો. એ પછી હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને આ પાઠ સંબંધિત કેટલાક પ્રશ્નો પૂછીશ. જેને આવડે એ આંગળી ઊંચી કરે અને હું જેને ઉત્તર આપવા કહું તે પૂરા વાક્યમાં ઉત્તર આપવાનો પ્રયાસ કરે. જન્મોત્સવ નવલિકાના લેખકનું નામ શું છે? સરસ, બેસી જાઓ. ઘડિયાળમાં કેટલા વાગ્યા હતા? તમે જવાબ આપો.
સરસ, બેસી જાઓ. કૃષ્ણ જન્મની કેટલી વાર હતી? તમે જવાબ આપો. ખૂબ સરસ, બેસી જાઓ. લાલ કિંખાબના પડદાની પાછળ શેની તૈયારી થઈ ચૂકી હતી? તમે જવાબ આપો. સરસ, બેસી જાઓ. વૃંદાવન દાસના મોટા દીકરાનું નામ શું હતું? તમે જવાબ આપો. વૃંદાવન દાસના મોટા દીકરાનું નામ અસિત હતું. સરસ, બેસી જાઓ. અસિતે ક્યાં જઈને શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું? તમે જવાબ આપો. અસિતે અમેરિકા જઈને શિક્ષણ પ્રાપ્ત કર્યું. સરસ, બેસી જાઓ. અસિતે અમેરિકા જઈને કયા એન્જિનિયરિંગનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું? તમે જવાબ આપો. અસિતે અમેરિકા જઈને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનું શિક્ષણ પ્રાપ્ત કર્યું. સરસ, બેસી જાઓ. અસિતે કેવી તરકીબ રચી હતી? તમે જવાબ આપો. અસિતે બધાને આશ્ચર્યમાં ગરકા કરવું તેવી તરકીબ રચી. ખૂબ સરસ, બેસી જાઓ. વીજળીની કરામતથી કયો આદર્શ બતાવવાનો હતો? તમે જવાબ આપો. જન્મ વર્ષા વસુદેવનો કૃષ્ણને લઈને યમુનાને ઉલ્લંઘીને મીરાબાર જવું એવી ઘટના દર્શાવો. તમારો પ્રયત્ન સારો છે, તમે ઊભા રહો. તમે જવાબ આપો. કૃષ્ણને લઈને વૃંદાવન વીજળીની કરામતથી કારાગૃહમાં કૃષ્ણનો જન્મ, વર્ષા વસુદેવનું કૃષ્ણને લઈને જમુના નદી ઓળંગીને ગોકુળ જવું એ આદર્શ બતાવવાનો હતો. હવે તમે બોલો. કારાગૃહમાં જન્મ વર્ષા વસુદેવનો કૃષ્ણને લઈને યમુના નદી ઓળંગીને ગોકુળ જવું એવા આદર્શ દર્શાવવામાં આવ્યા. બેસી જાઓ. તમે બોલો. પ્રયત્ન સારો છે, બેસી જાઓ. ક્યાંની ઘડિયાળમાં 11:30નો ટકોરો પડ્યો હતો? તમે જવાબ આપો.